વાર્તામાં તમામ પત્રકાર મિત્રોને મારા જય કિસાન। ખાસ કરી અહીંયા મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, સાથે જ માન્ય ગોરધનભાઈ ઝડપિયા, માન્ય ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ભરતભાઈ બોગરા, પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર અનિલભાઈ પટેલ, સાથે જ પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયસિંહભાઈ સોલંકી, જયસિંહભાઈ ચૌહાણ, સાથે જ પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ અને અહીંયા મોટી સંખ્યામાં જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી લઈ અને આજ દિવસ સુધી મને ક્યારેય એકલો નથી પડવા દીધો, ખંભે હાથ મૂકીને સાથે ઊભા રહ્યા જેવા મારા ખેડૂત ભાઈઓ વડીલો। આમ તો હું 2017-18 થી ખેડૂતનું સંગઠન બનાવી ખેડૂતો માટે લડતો, ત્યાર પછી 2021માં એક રાજકીય પાર્ટીની અંદર હું જોડાયો। એક સ્વપ્ન લઈને નીકળ્યા હતા કે અમારા ખેડૂતને કેવી રીતે સુખી સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતને ગામડાઓની અંદર વસવાટ કરી રહે, ગામડાઓ ભાંગે નહીં, ગામડા તૂટે નહીં, ખેડૂતનું મજબૂત સંગઠન બનાવી નાના મોટા ખેડૂતના પ્રશ્ન હોય તો એને વાચા કેવી રીતે આપી શકાય, આ સપનું જોઈ અને એક ચોક્કસ પાર્ટીની અંદર 2021માં જોડાયા કે અમારા ખેડૂતનો અવાજ બુલંદ બનાવી શકાશે। પરંતુ ખેડૂતોના મુદ્દે જ્યારે પણ લડાઈ લડવાની થઈ છે તો મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ બની સૌરાષ્ટ્રના તમામ ગામડાઓની અંદર, તમામ તાલુકાઓની અંદર જ્યારે પણ કુદરતી આફત આવી હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તો તમામ મુદ્દે અવાજો ઉઠાવ્યા। છેલ્લે જ્યારે હળદળવાળી ઘટના ઘટી, હું જેલમાં ગયો, ઘણા બધા વિચારો આવ્યો, ઘણું બધું મંથન કર્યું, ત્યારે એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય। ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય, સરકારની સામે, સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે। અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી, સિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોની સમૃદ્ધિ તરફ લઈ જશે। આવનાર દિવસોની અંદર જે લોકો પણ આજે જે પાર્ટીમાં હું હતો, આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં 5 વર્ષ મફતમાં હાથીપણું કર્યું, અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો બદલામાં જે મળ્યું છે એ પણ ગુજરાતના ખેડૂતોએ જોયું છે। મારી વાત તો એટલી છે કે હું કોઈ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને મેં પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઈએ, મેં તો મફતમાં હાથીપણું કર્યું હતું, શું કામ મારા પર આક્ષેપ કરો છો? અમારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે એને વાચા આપી અને આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય ને એ અપેક્ષા સાથે આજ ભારતીય જનતા પાર્ટીનો ફેસ ધારણ કર્યો। પોતાનો ચહેરો ચમકાવવા માટે કે પોતાના રાજકીય રોટલા શેકવા હોય
તો વિપક્ષમાં રહીને ચમકાવી શકાય, ચહેરો રાજકીય રોટલા શેકી શકાય, સહાનુભૂતિનો લાભ મેળવી શકાય, રોજ નવી નવટંકી કરી શકાય. પણ રાજુ કરપડા માટે નવટંકી કે ચહેરો ચમકાવવો વિશેષ નહોતો. મારા માટે વિશેષ એ હતું મારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કેમ આવે, કેમ કરીને અમારા ખેડૂતો ગામડામાં વસી રહે, કેમ કરીને ગામડાઓ ટકાવી શકાય. તો સરકારની સાથે મળી અને સરકારની જે સાચી અને સારી યોજનાઓ છે એને દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડીએ, ખેડૂતને લાભ અપાવીએ અને આવનાર દિવસોના જે પ્રશ્ન ખેડૂતના હશે એ સરકારમાં રજૂઆત કરીને સરકાર થકી ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું. આ સપના સાથે આજે ભારતીય જનતા પાર્ટી જોડાયા છીએ. અહીંયા મારી સાથે જે પણ મિત્રો ઉપસ્થિત રહ્યા છે, ઘણા બધા મિત્રોએ ટેલિફોનિક રીતે પણ મને શુભકામનાઓ પાઠવી છે, સતત મને સાથે છીએ એ આશ્વાસન આપ્યું છે. એ તમામ મિત્રોનો, વડીલોનો અને ખાસ કરીને મારા વાલા ખેડૂતોનો આજે જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. જ્યારે હું સૌરાષ્ટ્રમાં ખેડૂત સંકલ્પી યાત્રા લઈને નીકળ્યો, મેં દરેક સ્ટેજ પરથી પૂછ્યું છે, હું આ સ્ટેજથી નીચે ઉતરી અને કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરું તો તમને વાંધો નથી. ખેડૂતોએ બે હાથ ઊંચા કરીને કીધું છે અમને ભરોસો છે રાજુ કરપડા જે પાર્ટીમાં જશે ને ત્યાં ખેડૂતોનું સારું થવાનું છે. આટલા માટે આપ સૌનો હૃદયથી ફરી વખત આભાર માનું છું. અહીંયા મંચસ પર બિરાજમાન મહાનુભાવો જેને ઉમળકાભેર સ્વાગત કરી અને એક વડીલની ભૂમિકા અદા કરી, ખંભે હાથ મૂકીને કહ્યું છે કે જે લડાઈ હશે એ લડાઈમાં બધા સાથે મળીને લડશું, ખેડૂતોનું ભલું કરશું. આપ સૌનો ખૂબ 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 આભાર. તો આપના પૂર્વ નેતા રાજુ કરપડા કે જેઓ ગાંધીનગરમાં કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે અને આ સાથે તેમણે નિવેદન આપ્યું, તેમણે ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માન્યો અને કોઈ પાર્ટીનો ખેસ પહેરતા પહેલા તેમણે ખેડૂતોને પૂછ્યું છે. ખેડૂતોએ જ્યારે હા પાડ્યું ત્યારે જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોવાની વાત કરી છે. સરકારની યોજના ખેડૂતો સુધી પહોંચાડવાનો વાયદો પણ આપ્યો અને તર્ક સાથે જવાબ આપીશું. આપે જે વાત કરી કે ખેડૂતોની સ્થિતિ, તો ખેડૂતોની સ્થિતિ 100% સારી થઈ ગઈ છે આવું બિલકુલ નથી. પણ ખેડૂતોની સ્થિતિમાં સુધારો લાવવા માટે હવે હું તમને ઉદાહરણ આપું તો માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વ વાળી સરકાર 10,000 કરોડ રૂપિયા જે દિવસે રાજુ કરપડા જેલમાં હતો, ગુજરાતમાં કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જે આપવામાં આવ્યું છે, આ ઐતિહાસિક રાહત પેકેજ છે. આ મારે તમારે માનવું જોઈએ. ભારતના ઇતિહાસમાં કાંઈ ચૂક્યું નથી. અન્ય પાર્ટીઓની સરકાર જ્યાં પણ છે ત્યાંથી કોઈને આંકડાઓ જોતા હશે તો આવનાર સમયમાં આંકડાઓ પણ આપશું. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર કહીએ, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરીએ, મુખ્યમંત્રીના નેતૃત્વમાં જે પણ ખેડૂતો માટે નિર્ણયો લેવાના છે, તો હું એવું નથી કહેતો 100% પરિણામ મળી ગયું છે, પણ સરકારની સાથે રહીને આગામી દિવસોમાં ખેડૂતોના જે નાના મોટા પ્રશ્નો હશે એને ઉકેલવાના પ્રયત્ન કરશું. પછી કીધું જેલમાં ગયો અને બ્રહ્મ જ્ઞાન થયું કે ભાઈ અહીંયા નહીં, હવે તો ત્યાં જ જવું જોઈએ, જેનો કેસ કર્યો તો એની સરકારે તમને જેલમાં નાખ્યા. આવું જેલમાં જ કેમ બ્રહ્મ જ્ઞાન થયું? અને બીજું તમે કીધું આપમાં હું ખેતી મફતમાં ફળ આપતો હતો, હવે તો લડવા માટેનો સમય આવ્યો છે. ત્યાં તમે ખેતરમાં ગયા છો લડવા માટે. આ લડવાનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છે કે પછી વિધાનસભાની ચૂંટણીમાં? ટિકિટ માંગવાના છો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ કે ના? વિધાનસભાની ચૂંટણીમાં લડવાના છો કે આ કે ના? હજુ એક પ્રશ્ન વધે બસ આટલા. વાત જે કરી ટિકિટ માંગવાના છો કે કેમ, હું તો જે દિવસે જાહેર જીવનમાં આવ્યો ત્યારથી ટિકિટ વાળી લાઈનમાં હતો જ નહીં. લડવાનો એ પાર્ટીમાં હતો તે દિવસે પાર્ટીએ નક્કી કર્યું હતું અહીંયા શું, તો આ પાર્ટી નક્કી કરશે. જે પાર્ટીમાં છીએ ત્યાં વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરવી એ મારું કામ છે. લડવું શું કરવું એ પાર્ટીનો નિર્ણય છે. આગામી દિવસોમાં વફાદાર સૈનિક તરીકે રાજુ કરપડા ત્યાં પણ હતો, અહીંયા પણ વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરશે.